લોકસભાની આગામી ચૂંટણીમાં ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 બેઠકો માટે મતદાન યોજાવાનું છે। દરમિયાન આજથી ત્રીજા તબક્કાના મતદાન માટે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતાની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થશે। લોકસભાની ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો 19મી એપ્રિલ સુધી નામાંકન પત્ર દાખલ કરી શકશે। ઉમેદવારી ફોર્મ ભરવા માટે 8 દિવસનો સમય આપવામાં આવશે, જેમાં 13, 14 અને 17 એપ્રિલના રોજ એમ 3 દિવસ જાહેર રજા આવતી હોવાના કારણે માત્ર 5 દિવસનો સમય જ નામાંકન પત્ર ભરવા માટે મળશે। ભાજપના ઉમેદવારો 15મી એપ્રિલથી નામાંકન પત્ર દાખલ કરવાનું શરૂ કરશે। કોંગ્રેસ દ્વારા આગામી દિવસોમાં ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખોનું એલાન કરવામાં આવશે। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19મી એપ્રિલ છે। 20મી એપ્રિલે ફોર્મની ચકાસણી કરવામાં આવશે। 22મી એપ્રિલે ફોર્મ પરત ખેંચવાની અંતિમ અવધિ છે। 7મી મેના રોજ મતદાન યોજાશે। કેન્દ્રમાં ફરી એકવાર મોદી સરકાર બનાવવા માટે ગુજરાતમાંથી તમામ 26 બેઠકો જીતીને મોટી ગિફ્ટ આપવાના પ્રયાસમાં ભાજપ તનતોડ મહેનતથી પ્રચાર કાર્યમાં લાગ્યું છે। ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપના ઉમેદવારો શુભ દિવસોમાં ઉમેદવારી પત્રક ભરવાની શરૂઆત કરશે। હાલ ચૈત્ર નવરાત્રિ ચાલી રહી છે, ત્યારે આગામી શુભ દિવસો એટલે કે 19 એપ્રિલ સુધીમાં કેટલાક ઉમેદવારો રોડ શો કરીને તો કેટલાક મોટા ગજાના નેતાઓ રોડ શોની સાથે જનસભાને સંબોધન કરી ઉમેદવારી પત્રક ભરશે, જેના માટે ઉમેદવારોએ પોતાની રાશિ પ્રમાણે શુભ સમય અને દિવસ નિશ્ચિત કર્યા છે। ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે એક જ તબક્કામાં મતદાન યોજાશે। સાથે ધારાસભ્યોએ રાજીનામા આપી દેતા ખાલી પડેલી વિધાનસભાની 6 બેઠકો પૈકી વિજાપુર, ખંભાત, વાઘોડિયા, માણાવદર અને પોરબંદર વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી યોજાશે।